ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા 3 દિવસથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। સાપુતારાથી મહારાષ્ટ્રની આરટીઓ ચેકપોસ્ટ નજીક આવેલું ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે આ માર્ગ મોટા વાહનો માટે જોખમી બન્યું, જેના કારણે આંતરરાજ્ય પરિવહન સેવા ગંભીર રીતે પ્રભાવિત થઈ। નાસિક, શિરડી અને વની તરફ જતી આવતી તમામ એસટી બસો હવે સાપુતારાથી આગળ વધી શકતી નથી અને ત્યાં જ પ્રવાસ ટૂંકાવી પરત ફરે છે। મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારની એસટી બસો હાલ સાપુતારાથી આગળ મોકલવામાં આવતી નથી। ડાંગ જિલ્લામાં જે પડી રહ્યો છે એના અનુસંધાને મારો એક કંટ્રોલ પોઈન્ટ છે સાપુતારા અને મહારાષ્ટ્રની વચ્ચે જે જોડતો રોડ છે એ રોડ મહારાષ્ટ્રની અંદર આરટીઓનો જે બૂથ છે એ પછી ધોવાઈ ગયેલો છે અને એના કારણે જે મહારાષ્ટ્રની અંદર ગાડી કે બસ જતી નથી અમારી, બરોબર। અને એના કારણે અમે 4 દિવસથી કંટ્રોલ પોઈન્ટ સાપુતારા